નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર। લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે। લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે। ત્યારે આવનાર હોળી પર્વને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગૌ કાસ્ટની માંગ અને બોલબાલા વધી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે, કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 80,000 કિલો ગૌ કાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગૌકાસ્ટ ગાયના છાણાનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાસ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। આપ અહીં જે અમારી ઘોડદોડ શાખા પર જે વૈદિક હોળી જોઈ રહ્યા છો, એનું કારણ એ છે કે અત્યારે વસંત અને હેમંત ઋતુ કે જે એનો સંધિકાળ ભેગો થાય છે અને એને લઈને જે વાતાવરણ પ્રદૂષિત થાય છે, વાતાવરણમાં જે વિષાણુઓ પેદા થાય છે, તો એનો નાશ કરવા માટે ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટિક એનો જો આપણે ઉપયોગ કરીએ તો એ વિષાણુઓ નાશ પામે છે, વાતાવરણ શુદ્ધ થાય છે અને પર્યાવરણ જો શુદ્ધ થાય તો આપણા બધા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। બીજું, અમારી પાસે 11,000 પશુઓ છે 4 શાખાઓમાં, અને એને લઈને અમે જે ગયા વર્ષે લગભગ 60 ટન જેટલી ગોબર સ્ટિક બનાવેલી, પરંતુ ડિમાન્ડ વધવાને કારણે અને લોકોમાં જે જાગૃતિ આવતી જાય છે એને લઈને આ વખતે અમારે 70 ટનથી પણ વધારે બનાવેલી છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।